નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે સમાંતર શ્રેણી પ્રકરણ 5 આવે છે, જેમાં આજે આપણે સ્વાધ્યાય 5.3 નો પહેલો બીજો દાખલો છે. દરેક દાખલાઓ જોવાના છીએ. અગાઉ આવા ઘણા બધા દાખલાઓ છે એ સ્વાધ્યાયને લગતા મુકાઈ ગયા છે, ઉદાહરણ સહિત ઘણા બધા ચેપ્ટરના મુકાઈ ગયા છે. એના સિવાય ધોરણ 10 ના બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે દરેક વિષયના. એ તમારે જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશો ત્યાં તમને ધોરણ 10 નો પ્લેલિસ્ટ અલગથી જોવા મળશે. એમાં તમે જુદા જુદા વિડીયોઝ જોવા મળશે, જેમાંથી આવનારી પરીક્ષાની મોસ્ટ આઈએમપી પ્રશ્નો તરીકે તૈયારી પણ તમે એમાંથી કરી શકશો. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. હવે આજે આપણે સ્વાધ્યાય 5.3 નો પહેલો દાખલો છે એની અંદર આપણે ચર્ચા કરીએ. તો નીચે આપેલા સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધવાનો છે. એમાં પહેલું છે 2, 7, 12 ત્યાંથી લઈને 10 પદ સુધીનો સરવાળો આપણે મેળવવાનો છે. તો જવાબમાં લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણી 2, 7, 12 માટે પ્રથમ પદ a બરાબર 2, d બરાબર થશે 7 - 2 એટલે એના બરાબર 5, n થશે n બરાબર 10 અને sn શોધવાનો છે. તો sn બરાબર થશે n ના છેદમાં 2 કૌંસમાં આવશે 2a પ્લસ n - 1 into d. તો sn માં થશે s10 બરાબર n બરાબર 10, 10 ના છેદમાં 2 કૌંસમાં થશે 2 કૌંસમાં a ની જગ્યાએ 2 વત્તા n - 1 એટલે 10 - 1 અને d ની જગ્યાએ 5. તો એના બરાબર 5 2 10 થઈ જશે એટલે 5 કૌંસમાં 4 વત્તા 10 માંથી 1 એટલે 9, 9 ગુણ્યા 5. તો એના બરાબર લખી શકીએ 5 કૌંસમાં 4 વત્તા 9 5 45 અને 45 ને 4 49 એટલે 5 ગુણ્યા 49 એટલે જવાબમાં આવશે 245 એટલે s10 મળશે તમને જવાબમાં 245. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 245 થાય છે. એ જ રીતે બીજો આપ્યો છે એમાં -37 -33 -29 એવી રીતના 12 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. તો જવાબ લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણી -37 -33 -29 માટે પ્રથમ પદ a બરાબર -37 છે, d તમને સામાન્ય તફાવત મળશે -33 -37. તો -33 ઓછે ઓછે વત્તા 37 થઈ જશે અને 37 માંથી 33 જશે એટલે 4 આવશે એટલે d તમને સામાન્ય તફાવત મળશે 4. n બરાબર તમારો છે 12 એટલે 12 પદ સુધી મેળવવાનું છે અને sn શોધવાનો છે અને સરવાળો કેટલો થાય. તો sn બરાબર n/2 2a plus n - 1 into d. તેથી s12 બરાબર 12 ના છેદમાં 2 કૌંસમાં આવશે 2 અને a ની જગ્યાએ થાય પ્રથમ પદ -37 વત્તા 12 - 1 અને d ની જગ્યાએ થાય 4. તો એના બરાબર લખી શકે 6 2 12 કૌંસમાં આવશે 37 2 74 તો -74 વત્તા 12 માંથી 1 એટલે 11, 11 4 44. તો 6 કૌંસમાં -74 વત્તા 44 થશે. તો 6 કૌંસમાં -30 થશે, 74 માંથી 44 એટલે -30. તો 30 ગુણ્યા 6 કરો એટલે 180 પણ -180 આવશે એટલે જવાબ s12 12 પદ સુધીનો સરવાળો s12 બરાબર -180 થાય. આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો -180 થાય છે. ત્રીજું જોઈએ એમાં 0.6 1.7 2.8 ત્યાંથી લઈને 100 પદ સુધીનો સરવાળો જોવાનો છે. તો જવાબ લખી શકે કે આપેલ સમાંતર શ્રેણી માટે 0.6 1.7 2.8 થી લઈ એ પ્રથમ પદ 0.6 થશે, d તમારું થશે 1.7 - 0.6 એટલે 1.1, n થશે 100 અને sn તમારે શોધવાનો છે. તેથી sn બરાબર n/2 2a plus n - 1 into d. તો s 100 સુધી મેળવવાનો છે એટલે s100 બરાબર 100 ના છેદમાં 2 કૌંસમાં વધશે 2 into a ની જગ્યાએ થાય 0.6 વત્તા n ની જગ્યાએ થાય 100 - 1 અને d ની જગ્યાએ થાય 1.1. તેના બરાબર ભાગાકાર કરો 100 ભાગ્યા 2 એટલે 50 કૌંસમાં 0.6 ગુણ્યા 2 એટલે 1.2 વત્તા 100 માંથી 1 એટલે 99, 99 ગુણ્યા 1.1 તેના બરાબર થશે 50 કૌંસમાં 1.2 વત્તા 99 ગુણ્યા 1.1 એટલે 108.9. તેથી 50 ગુણ્યા આ બેનો સરવાળો થશે 1.2 વત્તા 108.9 નો સરવાળો થાય 110.1. 50 ગુણ્યા 110.1 એનો ગુણાકાર કરો તો એ 100 તમને મળશે 5505. એટલે જવાબમાં લખી શકીએ આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 100 પદોનો સરવાળો 5505 થાય. ચોથો દાખલો છે એમાં 1/15 1/12 1/10 એવી રીતે 11 પદ સુધીનો સરવાળો કરવાનો છે. તો જવાબ લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણી માટે 1/15 1/12 1/10 માટે
પ્રથમ પદ a બરાબર થાય 1/15, d થશે 1/12 માઇનસ 1/15 એટલે 15 માઇનસ 12 છેદમાં 12 ગુણ્યા 15. તો એના બરાબર થશે 15 માંથી 12 જાય તો 3, 3 ના છેદમાં 12 થાય 3 ગુણ્યા 4 ગુણ્યા 15 એટલે 3 3 તો કેન્સલ થઈ જશે ઉપરની છેદમાંથી. તો 1 ના છેદમાં 15 4 60, તો 1 ના છેદમાં 60 જવાબ આવશે ડી. બરાબર. હવે તમને કીધું છે કે 11 પદ સુધીનો સરવાળો કરવાનો છે, તો 11 પદ સુધીનો SN શોધવાનો છે. તેથી SN બરાબર શું થાય? n/2 2a plus n-1 into d ની અંદર s 11 થશે. 11 પદ છે એટલે 11 ના છેદમાં 2 કૌંસમાં થાય 2 ગુણ્યા a ની જગ્યાએ શું લખવાનું છે? a કેટલો છે? 1 ના છેદમાં 15 છે વત્તા n 11 છે, 11 minus 1 અને d છે તમારો 1 ના છેદમાં 60. તો હવે 11 ના છેદમાં 2 એમ રહેશે, કૌંસમાં વધશે 2 ના છેદમાં 15 વત્તા અહીંયા થશે 10, 10 એકુ 10, 10 ના છેદમાં 60 એના બરાબર 11 ના છેદમાં 2 કૌંસમાં 2 ના છેદમાં 15 તો છેદ મીંડું મીંડું કેન્સલ થઈ જાય એટલે 1 એટલે પ્લસ 1 ના છેદમાં 6 થઈ જશે. હવે 11 ના છેદમાં 2 લસા લઈ 6 2 12 અને 15 એકુ 15 એટલે 12 વત્તા 15 ના છેદમાં 15 6 90. બરોબર. નીચે 15 ગુણ્યા 6 નો ગુણાકાર થાય 90 એના બરાબર 11 ના છેદમાં 2 તો છેદ એને ગુણ્યા 15 ગુણ વત્તા 12 એટલે 27, 27 ના છેદમાં 90. તો અહીંયા આપણે લખી શકીએ 11 ના છેદમાં 2 ગુણ્યા 9 તેરી 27 છેદમાં 9 ગુણ્યા 10 એટલે 10 9 90, 9 9 કેન્સલ થઈ જાય એટલે 11 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 10, 11 ગુણ્યા 3 એટલે 33, 33 ના છેદમાં 2 ગુણ્યા 10 એટલે 20 એટલે જવાબ તમને મળશે 33 ના છેદમાં 20. જવાબ લખવાનું. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો 33 ના છેદમાં 20 થાય. દાખલા નંબર 2 નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી આપણે આપેલ છે. પહેલો દાખલો આપ્યો છે 7 વત્તા 10 પૂર્ણાંક 1/2 વત્તા 14 વત્તા અપ ટુ વત્તા 84. તો જવાબ લખી શકીએ કે અહીં પ્રથમ પદ a બરાબર 7 છે, d બરાબર થાય 10 પૂર્ણાંક 1/2 માઇનસ 7 એટલે 21 ના છેદમાં 2, 10 2 20, 20 ને 1 21 ના છેદમાં 2 માઇનસ 7 એટલે 21 માઇનસ 7 2 14, તો 21 માંથી 14 જાય એટલે 7, 7 ના છેદમાં 2 ડી તમને મળશે 7 ના છેદમાં 2. હવે એને મિશ્ર રીતે લખવું હોય તો કેમ લખાય? 7 2 3 2 6, 6 ને 1 7, તો 3 પૂર્ણાંક 1/2 લખી શકીએ અને ડી બરાબર, અથવા તો 7 ના છેદમાં 2 પણ લખી શકીએ. અને અંતિમ પદ એલ તમને આપી દીધું છે 84, છેલ્લું પદ છે. તો એ કેટલા પદ છે? બરાબર. એ પદ આપણે n પ્રમાણે આપણે n નું પદ છે n મેળવવાનો છે. તો an છેલ્લું an બરાબર 84 થશે, છેલ્લું પદ l લાસ્ટ પદ 84 છે એના બરાબર પ્રથમ પદ a વત્તા n-1 into d છે તમારો, એ મેળવો છે આપણે 7 ના છેદમાં 2. તો 84 બરાબર 7 વત્તા n-1 into 7 ના છેદમાં 2 અથવા તો 3 પૂર્ણાંક 1/2. 7 આ બાજુ આવે એટલે 84 minus 7 બરાબર 7 ના છેદમાં 2 કૌંસમાં n-1 વધે. 84 માંથી 7 જાય એટલે 77 બરાબર 7 ના છેદમાં 2 ગુણ્યા n-1. હવે 2 અહીંયા ગુણાકારમાં જાય સામે અને 7 છેદમાં જાય તો 77 ગુણ્યા 2 છેદમાં 7, તો એના રીતે લખી શકીએ 11 ગુણ્યા 7 એટલે 77 ગુણ્યા 2, 7 7 ઉડી જાય એટલે 11 2 22, 22 બરાબર શું થાય? n-1 થાય. હવે આ બાજુ +1 આવી જશે આ બાજુ એટલે 22 વત્તા 1 થઈ જાય એટલે n બરાબર 22 ને 1 23, તમને n મળી જશે 23. હવે SN તમારે શોધવાનો છે તો n/2 કૌંસમાં a plus l એટલે કે પ્રથમ પદ વત્તા અંતિમ પદ છે, l છે અંતિમ પદ છે. n તમને મળી ગયો, n કેટલો મળ્યો? 23. બરાબર. તો s 23 બરાબર શું થાય? તો કે 23 ના છેદમાં 2 કૌંસમાં a છે એ 7 છે, 7 વત્તા 84, પ્રથમ પદ 7 છે અને વત્તા છેલ્લું પદ 84 છે. તો 23 ના છેદમાં 2 ગુણ્યા એમાં 84 ને 7 91, તો 23 ગુણ્યા 91 કરો એટલે 2093 છેદમાં 2, 2093 છેદમાં 2 ને આવી રીતે લખી શકો 1046 છેદમાં 1046 1 ના છેદમાં 2. બરાબર. એટલે આગળ સરવાળો છે એ પૂર્ણાંક સ્વરૂપે મિશ્ર પૂર્ણાંકમાં લખી શકીએ કે 1046 1 ના છેદમાં 2 થાય. એ રીતે બીજો દાખલો છે 34 વત્તા 32 વત્તા 30 વત્તા અપ ટુ વત્તા 10 સુધી જવાનું છે. તો અહીંયા આપણે પ્રથમ પદ a આપી દીધું છે 34
અને સામાન્ય તફાવત ડી તમારે મેળવો તો ડી તમારો થશે 34 32 - 34 એટલે -2 થશે. અંતિમ પદ છેલ્લું પદ છે તમારું 10 છે. તો ધારો કે અંતિમ પદ એ n મું પદ છે આપણે મેળવવાનું છે. તો n બરાબર શું થાય? a + n - 1 * d થાય. તો છેલ્લું પદ 10 છે એના બરાબર પ્રથમ પદ 34 + n - 1 * d ની અંદર -2. તો 34 આ બાજુ એટલે 10 - 34 એના બરાબર તો કે આનો ગુણાકાર કરીએ એટલે -2n ઓછે વત્તા 2 થાય. 10 માંથી -34 છે એટલે -24 અને +2 આ બાજુ આવે એટલે -2 થઈ જાય. 24 ને 2 26 એટલે -26 બરાબર -2n વધે. એટલે 2n બરાબર 26 થાય. તો n કેટલો થાય? 26 × 2 13 દુ 26 છેદ ઉડી જાય એટલે n તમને મળી જાય 13. હવે 13 મળી ગયા પછી હવે આપણે Sn સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a + 1. તો જ્યાં l છે એ અંતિમ પદ છે તો S13 બરાબર તમને મળી જશે 13/2. પ્રથમ પદ 34 થાય અને છેલ્લું પદ 10 થાય તો 34 + 10 એટલે 44. તો 13/2 × 44 કરો એટલે 22 × 2 = 44 એટલે 13 × 22 થશે. એટલે Sn એટલે આગળ પદનો સરવાળો 13 પદોનો સરવાળો Sn S13 બરાબર 286 થાય છે. જવાબમાં લખવાનું કે આમ આગળ પદનો સરવાળો 286 થાય છે. ત્રીજો દાખલો છે એમાં -5 + -8 + -11 + -230 સુધી જવાનું છે. તો અહીંયા પ્રથમ પદ a બરાબર છે -5, d તમારો સામાન્ય તફાવત છે -8 અને -5 છે. તો -8 + 5 કરો એટલે શું આવશે? જવાબમાં d તમારો -3 આવશે. અને છેલ્લું પદ તમને આપી દીધું l આપી દીધું છે -230. જવાબ લખી શકીએ. ધારો કે અંતિમ પદ એ n મું પદ છે તો an બરાબર શું થાય? તો કે an બરાબર a + n - 1 * d. તો an થશે -230 બરાબર a થશે -5 વત્તા n - 1 * d ની જગ્યાએ થાય -3. તો -230 બરાબર -5 ઓછા 3n થશે ને ઓછે વત્તા 3 થશે. -230 બરાબર શું થાય? તો કે -5 ને વત્તા 3 કરો એટલે -2 વધે અને -2 ને -3n થશે. તો 3n ને આ બાજુ લઈ લે એટલે 3n બરાબર -2 વત્તા 230 થઈ જાય. એટલે કે 230 માંથી 2 જાય એટલે 228. એટલે 3n બરાબર તમને મળશે 228. તો n કેટલો મળશે? તો કે n થશે 228 × 3 કરો તો 76 × 3 228 એટલે n તમને મળી ગયો 76. હવે Sn મેળવવાનો છે તો Sn બરાબર શું થાય? તો કે n/2 એ કૌંસમાં a + l જે l છે એ અંતિમ પદ છે. એટલે Sn ની અંદર શું થાય? તો કે 76માં પદ સુધીનો સરવાળો તો કે 76/2 કૌંસમાં શું હશે? તો કે કૌંસની અંદર થશે a એટલે -5 અને વત્તા l એટલે -230 બરાબર. એ બેનો સરવાળો કરો 230 ને 5 એટલે 235. તો અહીંયા 38 2 76 એટલે 38 આગળ રહેશે એના ગુણ્યા અહીંયા થશે કૌંસમાં -235 એટલે 38 ને 235 નો ગુણાકાર કરો તો 8930 થાય પણ કેવા માઇનસ. તેથી Sn અથવા S76 બરાબર -8930 એ જવાબ થશે. આમ આગળ સરવાળો કેટલો થશે? -8930 જવાબમાં થાય છે. તો અલગ અલગ દાખલાઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.